પિંકી મળી હતી, કહેતી હતી કાર્તિકજી ફ્રી હોય તો ચલો ને આજે બધા જઈએ બરફનો ગોળો ખાવા. મેં તો ચોખ્ખું કહી દીધું કે અમારે કાર્તિકનું નક્કી નહીં ઓફિસથી કેટલા વાગે આવે, એટલે અમારે તો મેળ નહીં જ પડે. તો મને કહે છે કઈ વાંધો નહીં, આપણે મોડા જઈશું. ઘોડાવાળા તો બહુ મોડા સુધી ઉભા રહે છે. મેં તો કહી દીધું ભાઈ અમાર કાર્તિક આઈને એટલા થાકી જાય છે ને કે ક્યાંય બહાર નીકળશે જ નહીં. પાછી મને કહે છે કઈ વાંધો નહીં, હું કાર્તિકજીને કહીશ ને તો કાર્તિકજી તો આવશે જ. મેં તો ચોખ્ખું કહી દીધું અમારા કાર્તિકને છે ને બરફથી એલર્જી છે, ગોળો ખાય ને તો ગળું ખરાબ થઈ જાય છે, એટલે અમને મેળ નહીં પડે, તમે તમારે જતા હો. બરાબર કર્યો ને, તમારી તો ઈચ્છા નથી ને? ના ના રે ના, હું ખોટા ગોળા ખાઈને ગળા ખરાબ કરવાના કોઈ ઈચ્છા નહીં ભાઈ મારી આવી તો.